VM ન્યૂઝ। નમસ્તે, VM ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। હું મનસ્વી પટેલ આપને સને 2025-26ના સમાચારો જણાવીશ। તો ચાલો નિહાળીએ સમાચારો। તારીખ 28/6/2025ના રોજ માનનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સાહેબ 175 નવસારીના અધ્યક્ષપણા હેઠળ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2025-26 અંચેલી સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે રાખવામાં આવ્યો હતો, જેમાં ધોરણ બાલ વાટિકાના 7 બાળકો અને ધોરણ 1 થી 8માં અન્ય શાળામાંથી પ્રવેશ લીધેલ 3 બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ગણદેવી તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રશાંતભાઈ શાહ, ઉપપ્રમુખ શ્રી નીતાબેન પટેલ તથા શ્રી કે પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જેવા મહાનુભાવોની ઉપસ્થિતિમાં કાર્યક્રમની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 9/6/2025ના રોજ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ નવસારીના આયોજન હેઠળ પરેશભાઈ પટેલ અને મોહિનીબેન પટેલ દ્વારા શાળાના બાળકોને પ્રાકૃતિક કૃષિની સમજ આપવામાં આવી હતી। તારીખ 11/7/2025ના રોજ શાળા આયોજિત પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો અને નવી રચાયેલ SMC સભ્યોનો સ્વાગતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં SMC અધ્યક્ષ તરીકે નીતાબેન પટેલ, ઉપાધ્યક્ષ તરીકે રોશનીબેન પટેલ અને મહિલા પ્રોમિનન્ટ સભ્ય તરીકે મોહિનીબેન પટેલની નિમણૂક કરવામાં આવી હતી તથા અન્ય સભ્યોની પણ નિમણૂક કરવામાં આવી। તારીખ 11/7/2025ના રોજ નિપુણ ભારત અંતર્ગત બાલ વાટિકાથી ધોરણ 5ના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી। તારીખ 11/7/2025ના રોજ શાળાના આચાર્ય શ્રી ભૂપેન્દ્ર સર તથા દેવલ સર તથા પ્રાણેશ્વરી ટીચર તરફથી તિથિ ભોજન કરાવવામાં આવ્યું। તારીખ 14/7/2025ના રોજ હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી। તારીખ 14/7/2025ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન નવસારી આયોજિત બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલ વાટિકાથી ધોરણ 5ના તમામ બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારીખ 15/7/2025ના રોજ ડાયટ નવસારી આયોજિત લાઈફ સ્કિલ બાળ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધોરણ 6 થી 8ના તમામ બાળકોએ પોતાનું કૌશલ્ય અજમાવ્યું હતું। તારીખ 19/7/2025ના રોજ રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ આયોજિત નેશનલ કક્ષાની આર્ટ કોમ્પિટિશન યોજવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓએ ચિત્રકલા, રંગપૂર્ણી, કોલાજ વર્ક, કાર્ટૂન મેકિંગ, હેન્ડ રાઇટિંગ જેવી સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। તારીખ 12/8/2025ના રોજ સક્ષમ શાળા પ્રાથમિક અને માધ્યમિક ગ્રામીણ અને શહેરી નિવાસી જિલ્લા અને તાલુકા કક્ષાનો પુરસ્કાર સમારોહ 2024-25 નવસારી ખાતે યોજાયેલ હતો, જેમાં વિદ્યા મંદિર માછિયાવાસણ તાલુકા કક્ષાએ પ્રથમ ક્રમે અને જિલ્લા કક્ષાએ ત્રીજો ક્રમ પ્રાપ્ત કરી, જેમાં નવસારી જિલ્લાના કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગરે મેડમ અને નવસારી જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી પુષ્પલતા મેડમના વરદ હસ્તે શાળાને પુરસ્કૃત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિશેષમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી અગ્રવાલ સાહેબ, જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના પ્રાચાર્ય યોગેશભાઈ પટેલ સાહેબ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ચૌધરી સાહેબ, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી નવીનભાઈ દેશમુખ સાહેબ તથા તાલુકાના TPO શ્રીઓ અને જિલ્લાના સારસ્વતોની હાજરીમાં આ સમારોહ યોજવામાં આવ્યો હતો। તારીખ 15/8/2025ના રોજ વિકાસ મંડળના ખજાનચી શ્રી ખંડુભાઈ ખલાસીના વરદ હસ્તે 79મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। તારીખ 5/9/2025ના રોજ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ આચાર્ય અને શિક્ષકની ભૂમિકા ભજવી શિક્ષણ કાર્ય કરાવ્યું હતું। તારીખ 16/9/2025ના રોજ શ્રી ભાવેશભાઈ મનહરભાઈ પટેલ LIC એડવાઇઝરના સુપુત્ર પ્રથમના જન્મદિવસ પ્રસંગની શાળામાં ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે પ્રથમ તરફથી શાળાના બાળકોને તિથિ ભોજન સ્વરૂપે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો। તારીખ 26-27 નવેમ્બર 2025ના રોજ વિદ્યા મંદિર માછિયાવાસણ પ્રાથમિક શાળાએ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં કરિયર વ્યવસ્થાપન CO2નું કૃતિ સાથે ભાગ લીધો હતો। તારીખ 7/1/2026ના રોજ BP બારિયા સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓએ શાળાની શુભેચ્છા મુલાકાત લીધી અને બાળકોને ગામની સ્વચ્છતા અંગે જાગૃત કર્યા। તારીખ 11/1/2026ના રોજ બિલ્લીમોરા ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શાળાના 15 વિદ્યાર્થીઓએ રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ આયોજિત ઇન્ટરનેશનલ કક્ષાની કોમ્પિટિશનમાં ભાગ લીધો। તારીખ 17/1/2026ના રોજ વિદ્યા મંદિર માછિયાવાસણ પ્રાથમિક શાળા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના શૈક્ષણિક પ્રવાસનું આયોજન
કરવામાં આવ્યું. તારીખ 26/1/2026 ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, જેમાં રેણુકાબેન સોલંકી ટંડેલે ધ્વજ પ્રમુખ તરીકે દીકરીની સલામી દેશને નામ અર્પણ કરી ધ્વજ ફરકાવ્યો હતો. સાથે સાથે બાળકોને નોટબુક તથા શૈક્ષણિક કીટ અર્પણ કરી હતી. તારીખ 30/1/2026 ના રોજ જિલ્લા શિક્ષણ તાલીમ ભવન આયોજિત ઝોન કક્ષાની વાર્તા સ્પર્ધામાં મિડલ સ્ટેજ ધોરણ 6 થી 8 વાર્તા નિર્માણ સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની મનસ્વી પટેલે ભાગ લઈ શાળાનું ગૌરવ વધાર્યું. તારીખ 31/1/2026 ના રોજ આનંદાઈ શનિવાર અંતર્ગત શાળાના શિક્ષક શ્રી ભાવેશભાઈ ખલાસી દ્વારા બાળકોને ઝુંબા ડાન્સ કરાવી વિવિધ મનોરંજન સ્વરૂપે કસરત કરાવી. તારીખ 31/1/2026 ના રોજ ધોરણ 5 ના વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર આયોજિત CET પરીક્ષામાં ભાગ લીધો. તારીખ 2/2/2026 ના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ આયોજિત ઝોન કક્ષાનો કલા ઉત્સવ 2025-26 જિલ્લા શિક્ષણ તાલીમ ભવન તાપી ખાતે યોજાયો હતો, જેમાં ચિત્ર, બાળ કવિ અને સંગીત ગાયન તથા વાદન સ્પર્ધા પૈકી બાળ કવિ સ્પર્ધામાં ધોરણ 8 ની વિદ્યાર્થીની મનસ્વી પટેલે પ્રથમ ક્રમ મેળવી શાળાને ગૌરવાન્વિત કરી હતી. તારીખ 6/2/2026 ના રોજ પરીક્ષા પે ચર્ચા 2026 કાર્યક્રમ અંતર્ગત દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની પ્રેરણાદાયક વાતો શાળાના બાળકોએ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા નિહાળ્યું. તારીખ 7/2/2026 ના રોજ બાલવાટિકા ધોરણ 1 અને ધોરણ 2 ના વિદ્યાર્થીઓ માટે જાદુઈ પિટાર અંતર્ગત મનોરંજક શૈક્ષણિક રમકડાઓને બાળકોના શૈક્ષણિક કૌશલ્ય વિકાસ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. તારીખ 11/2/2026 ના રોજ શાળા આયોજિત રમતોત્સવ 2026 ખેલેંગેજી ઝાંસીની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિવિધ એથ્લેટિક્સ રમતો, ક્રિકેટ, દેશી રમતો રમાડવામાં આવી અને વિજેતા બાળકોને મેડલ, ટ્રોફી તથા રોકડ પુરસ્કાર આપી બાળકોને સન્માનિત કરવામાં આવ્યા. તારીખ 16/2/2026 ના રોજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી વિષ્ણુભાઈ લીલાભાઈ દેસાઈ CRPF જવાન તરીકે નિમણૂક થયા બદલ શાળાએ ગૌરવપૂર્વક સન્માનિત કર્યા. તારીખ 18/2/2026 ના રોજ શ્રીમતી નિમિષાબેન દેસાઈ અને શ્રીમતી શ્વેતાબેન પટેલ દ્વારા શાળાનું વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવ્યું. તારીખ 19 થી 21 ફેબ્રુઆરી 2026 ના રોજ યોજાયેલ રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં શાળાની વિદ્યાર્થીની મનસ્વી પટેલે દક્ષિણ ઝોન કક્ષાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તારીખ 21/2/2026 ના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં શાળાના 3 વિદ્યાર્થીઓ સુહાની પટેલ, મન પટેલ અને 10 ખલાસીએ મેરિટમાં આવી શાળાનું ગૌરવ વધાર્યું. તારીખ 12/3/2026 ના રોજ રાણી લક્ષ્મીબાઈ આત્મરક્ષા પ્રશિક્ષણ તાલીમ ધોરણ 6 થી 8 ની વિદ્યાર્થીનીઓ માટે કરાટેની તાલીમ આપવામાં આવી. તારીખ 14/3/2026 ના રોજ આનંદાઈ શનિવાર અંતર્ગત શાળાના TLM નિર્માણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ વિવિધ શૈક્ષણિક મોડેલ બનાવી પ્રેઝન્ટેશન કર્યું. તારીખ 23/3/2026 ના રોજ રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ આયોજિત ઇન્ટરનેશનલ કોમ્પિટિશનમાં શાળાના 16 વિદ્યાર્થીઓએ મેડલ, ટ્રોફી, કોન્સોલેશન પ્રાઇઝ અને સરપ્રાઇઝ ગિફ્ટ મેળવી આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી શાળાનું ગૌરવ વધાર્યું. તારીખ 28/3/2026 ના રોજ વિકાસ મંડળના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ પટેલના અધ્યક્ષપણા હેઠળ ધોરણ 8 નો વિદાય સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 8 ના 7 વિદ્યાર્થીઓને વિધિવત વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે ધોરણ 8 ના વિદ્યાર્થીઓ તરફથી શાળાને ઋણ અદા કરવા માટે એર કુલરનું દાન આપવામાં આવ્યું હતું. તારીખ 4/4/2026 ના રોજ ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ જ્ઞાન સાધના પરીક્ષામાં ભાગ લીધો. તારીખ 15/4/2026 ના રોજ બાલવાટિકા ધોરણ 1-2 ના શિક્ષિકા દ્વારા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ HPC કાર્ડ અંતર્ગત બાળકોના વાલીઓને બાળકોની શૈક્ષણિક પ્રગતિથી અવગત કરાવવામાં આવ્યા તથા ધોરણ 3 થી 5 નો દ્વિતીય સંતરણ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીનો ઓપન ડે રાખવામાં આવ્યો. તારીખ 24/4/2026 ના રોજ ધોરણ 6 થી 8 નો દ્વિતીય સંતરણ પરીક્ષા અંતર્ગત ઉત્તરવહી ચકાસણીનો ઓપન ડે રાખવામાં આવ્યો હતો, જેમાં મહત્તમ વાલીઓએ પોતાની બાળકોની શૈક્ષણિક પ્રગતિની ચકાસણી કરી હતી. વર્ષ 2025-26 દરમિયાન લેવાયેલી જ્ઞાન સાધના પરીક્ષામાં મનસ્વી પટેલ અને રિદ્ધિ પટેલ મેરિટમાં સ્થાન પ્રાપ્ત કરી શાળાને ગૌરવાન્વિત કરી હતી. વિસ્મિતા રાહુલ ખલાસી અને રાહુલ હસમુખભાઈ ખલાસી તરફથી 55,000 રૂપિયાની 2.1 ટન
બ્લુ સ્ટાર એસી શાળાને ભેટમાં આપી. ગ્રામ પંચાયત માછ્યાવસન તરફથી સને 2025-26 10,000 રૂપિયા નવીન પ્રવેશ બાળકો માટે એક જોડી યુનિફોર્મ અને દફતર ભેટમાં આપ્યા. આશિષ કુમાર ગુલાબભાઈ પટેલ તરફથી સને 2024-25 પ્રતિભાશાળી બાળકોને ઇનામ કીટ અર્પણ કરી. શંકરભાઈ ભાણાભાઈ પટેલ માછ્યાવસન હાલ USA તરફથી રમતોત્સવ 2026માં વિદ્યાર્થીઓને 11,600 ના રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા. રતિલાલ દુર્લભભાઈ ખલાસી માછ્યાવસન હાલ USA તરફથી રમતોત્સવ 2026 પ્રસંગે વિદ્યાર્થીઓને 5,001 નું દાન મળ્યું. સ્વ ગીતાબેન રાજેશભાઈ પટેલના સ્મરણાર્થે રાજેશભાઈ દલપતભાઈ પટેલ તરફથી 5,001 નું રોકડ દાન આપવામાં આવ્યું. પૂજ્ય દાદી રતનબેન, પૂજ્ય દાદા ભલાભાઈ, પૂજ્ય માતા નંદીબેન, પૂજ્ય મોટા વલ્લભભાઈ તથા ગંગા સ્વરૂપા મધુબહેન હરકિશનભાઈ મિસ્ત્રી અને ગજાનનભાઈ વલ્લભભાઈ મિસ્ત્રી તરફથી આહુજા 120 વોટ 16,000 રૂપિયાનું એમ્પ્લીફાયર શાળાને દાન આપવામાં આવ્યું. સિદ્ધિ વિનાયક હાર્ડવેર અમલસાડ તરફથી વેલ્ડિંગ મશીન શાળાને ભેટ આપવામાં આવ્યું. તો આ હતા સને 2025-26 ના વિદ્યા મંદિર માછ્યાવસનના શૈક્ષણિક સમાચારો. આશા રાખું છું કે આપને VM ન્યૂઝના તમામ સમાચારો ગમ્યા હશે. જો ગમ્યા હોય તો અમારી શાળાની VM ન્યૂઝ ચેનલને લાઈક તથા સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. આવજો.